હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારું નામ છે ધ્રુવ. તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા બ્લોગને. અત્યારે વાગ્યા છે પોણા 7. હમણાં આપણે સ્કૂલે જવાનું છે. આપણો ચા પાણી થઈ ગયા છે. અહીંયા બા કપડાં ધોવે છે. આપણે ચાનો કપ લઈ લઈ જવા દઈએ ઓલા રૂમમાં. અહીંયા બા હું કપડાં ધોવે છે તો પેલા ચા પી લઈ અને સ્કૂલે જતા આવી. સ્કૂલેથી આઈ થિંક હું આવી 12 વાગે. રિસેસમાં હું આવી એમ તો 9:30 રિસેસ પડે. પછી પોણા 10 વાગ્યા સુધી હું અહીંયા ઘરે હોઉં. પછી વયો જાઉં પાછો સ્કૂલે. પછી 12 વાગે આવી. પછી 12 થી 1 પછી ફ્રી. પછી 1 વાગે પછી ટ્યુશનમાં જવાનું. 4 વાગે આવવાનું. 4 વાગે આવીને પછી નક્કી ન હોય શું સુઈ જાઓ કે પછી લેસન કરું. કે લેસન સાંજે કરું. એટલે એ કારણથી મારે બ્લોગ બનાવવાનો સમય ન રહેતો. અમે આગલા બ્લોગમાં કીધું છે. તો પહેલાં ચા પી લઈએ. તો મિત્રો, આપણે સ્કૂલેથી વહી આવ્યા છીએ અને આપણે ખાવાનું ખાઈ લીધું છે. ખાવામાં તો આપણે સાદું ખાધું જ, ચા ભાખરી. એ કોઈ જજ ન કરતા. આની પહેલાં મેં કીધું છે બધાની રીત ખાવાની અલગ હોય. તો અત્યારે ઘડીક આરામ કરવી. પછી આપણે જવાનું છે 1 વાગે સ્કૂલે, ટ્યુશનમાં. સોરી, કેમ કે સ્કૂલ તો પૂરી થઈ ગઈ. 1 વાગે ટ્યુશનમાં જવાનું છે. પછી 1 થી 4. પછી 4 વાગ્યા પાછા આવીને આપણે બ્લોગ ચાલુ કરશું ફરીથી. લેસન હશે, લેસન પતાવી દેવું. તો હેલો મિત્રો, આપણે ટ્યુશનમાંથી વહી આવ્યા છીએ. અત્યારે 3 વાગ્યા છે. કેમ કે સમય અલગ અલગ હોય એટલે એ કારણથી. તો આપણે ટ્યુશનમાંથી વહી આવ્યા છીએ અત્યારે. તો થોડીક વાર આરામ કરી લઈએ. આરામમાં પછી હોવાઈ જાય મારે ક્યારેક, એટલે નક્કી ન હોય. હવે તો થોડીક વાર ફોન બોન જોઈ પછી વાંચવા બેસી. તો અત્યારે આપણે બનાવીશ ચટપટી. લારી વાળો નથી બનાવતો એવી તો ન બને એની. તો એનાથી થોડીક અલગ. આ આપણી પાસે છે ચણા આવી રહ્યા. હા, આપણે બનાવીને આમાં કાંદા ને ટમેટા બધું નાખવી, લીંબુ મરચું શેઝવાની નાખવું. તમે કઈ રીતે બનાવતા મને કમેન્ટમાં જણાવજો. શેઝવાન આવી રહી. આ નવું પડીકું આવ્યું શેઝવાનનું, જો ને એ ગઈ. તો પેલા બનાવી લઈ. નખર આ બધું ઢોળા ને વાંધો ન થાય. તો પેલા બનાવી લઈએ. આપણે ભેળ બનાવી લીધી છે. તો પેલા ખાઈ લઈએ આપણે. અને ટીવીમાં કઈ આવતું નથી એટલે બંધ કરીને ચાલુ કરવું જો. કેમ કે હવે આ રોજનું થયું છે. આવું જ થઈ જાય સ્વારા ઘડીએ. હા, હું જેઠાલાલ વિના ગળે નહીં ઉતરે. તો પેલા બંધ કરવું જો. આપણે બંધ કરી દીધું છે. લે હવે ચાલુ કરી દે. હવે થવું જોઈએ. કેમ કે પહેલી વાર બંધ કર્યું ન થયું, બીજી વાર બંધ કર્યું ન થયું, હવે ત્રીજી વાર બંધ કરીને ચાલુ કર્યું છે. હવે થઈ જવું જોઈએ. તો હવે આનું કંઈક કરવું જોઈએ. આનું પેલા હરખું કરી લઈએ પછી આપણે કંઈક કરીએ. હવે તો મિત્રો, આપણે ચટપટી ખાઈ લીધી છે. અત્યારે જોઈ છે ટીવીમાં પાછું હતું એમને થઈ ગયું છે. હમણાં આપણે જઈ દુકાને. કાલનો જે બ્લોગ છે એ અપલોડ કરવા જાઉં છું. એટલે આપણો બ્લોગ 5 વાગે આવી જાય, તમને ખબર જ છે. તો આપણે અત્યારે તો 4:30 થયા છે. હમણાં જાય 4:45 આજુબાજુ. એટલે હું અહીંયા બ્લોગ અપલોડ કરવાનું હોય થઈ જાય. અહીંયા હું નેટ વધ્યું નથી બહુ ફોનમાં, એટલે પૂરું થઈ જાય. એની કરતાં ત્યાં વહી જાય. એટલે ત્યાંથી અપલોડ કરીને પછી વહી આવશું. તો મિત્રો, આપણે અત્યારે વાગ્યા છે પેલા ખબર પેલા શું ઘરમાં હોઈએ. અત્યારે વાગ્યા 9:45. આપણે અત્યારે ઘરે છીએ. તો આપણે કંઈ કામ તો નથી. વાંચી લખવાનું હતું. એનું વાંચવા લખવાનું હતું એ પતાવી દીધું છે. કેમ કે પહેલાં તો 5 વાગે અહીંયા હતો. 5 વાગે દુકાને ગયો. 6 વાગે ઘરે આવ્યો. પછી ઘરે આવ્યો. પછી 6 વાગે ચોપડા ખોલ્યા બધાય. પછી વાંચ્યા. એમાંથી 2 કલાક જેટલું વાંચ્યું. પછી વાંચીને પછી ઊભો થયો. પછી ખાધું. પછી ફોઈન ઘરે ગયો. ફોઈન ઘરેથી પાછો આવ્યો.
એ પછીનો ત્યાં એ પછીનો બ્લોગ નહોતો બને, દુકાને ગયો હતો જોકે, પછી અહીંયા કામ હતું, પછી એક લાવવાનું હતું, એ લઈને વહી આવ્યો. તો આ રીતના હવે દિવસો જાય છે. તો મિત્રો આ વ્લોગમાં બસ એટલું જ તે. હવે મળશું હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી હવે બધાને બાય. અને હા, આ વ્લોગ છે ને થોડાક ટૂંકા આવે છે, કેમ કે મારી પાસે સમય નથી રહેતો, એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. હવે એટલું જ હાલશે, પછી ધીમે ધીમે આપણે લોંગ બ્લોગ બનાવશું. પણ અત્યારે શું આ બ્લોગ થોડાક ટૂંકા બને છે, કેમ કે સમય નથી બહુ હવે. તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ તે. જો તમને વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ચેનલને શેર કરજો, અને કમેન્ટ કરજો કે આ બ્લોગ કેવો લાગ્યો. મળશું હવે આવતા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.